મિત્રો, આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારી આત્મા કાંપી જશે, તમારી આંખોમાં આંસુ આવી જશે અને કદાચ તમારું દિલ પણ થંભીને એક સવાલ પૂછશે કે શું ખરેખર એક માતા સાથે તેની પોતાની દીકરી આવું કરી શકે? મિત્રો, એક માતા જેણે પોતાની આખી જિંદગી દીકરીના નામે કરી દીધી, જેણે પોતાના પતિના અવસાન પછી એકલા હાથે બે બાળકોને ઉછેરીને મોટા કર્યા, જેણે પોતાના સપનાઓને મારીને દીકરીને તેના સપનાની દુનિયામાં મોકલી. એ જ દીકરી જ્યારે વિદેશ ગઈ ત્યારે તેણે પોતાની માતાને પ્રેમનું બહાનું કરીને બોલાવી અને પછી તેમને એક નોકરાણી બનાવીને કેદ કરી લીધા. પાસપોર્ટ છીનવી લીધો, ફોન છીનવી લીધો અને જ્યારે એ ઘરડી માતાએ વિરોધ કર્યો તો દીકરીએ પોતાના પતિને કહ્યું કે આમના હાથ પગ બાંધી દો, ક્યાંય નહીં ભાગે. પરંતુ મિત્રો, તે માતાએ એ જ ક્ષણે જોર જોરથી હસવાનું શરૂ કરી દીધું. તે ચારેયને લાગ્યું કે કદાચ આ પાગલ થઈ ગઈ છે, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે હાસ્ય પાછળ એક એવી ચાલ છુપાયેલી હતી જેણે એના પછીની જ ક્ષણે જ્યારે ડોરબેલ વાગી ત્યારે તે ચારેયના શ્વાસ અધ્ધર કરી દીધા. તેમની આખી દુનિયા વેરવિખેર કરી નાખી અને તેમને એક એવી સજા મળી જે તેઓ જિંદગીભર યાદ રાખશે. મિત્રો, આ વાર્તા માત્ર એક માતાની પીડા નથી. આ વાર્તા છે દરેક માણસની જે બીજા પર આંખ બંધ કરીને ભરોસો કરે છે. આ વાર્તા છે તાકાતની જે એક સ્ત્રીની અંદર ત્યારે જાગે છે જ્યારે તેના આત્મસન્માનને છીનવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તો મિત્રો, આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આમાં એક એવો બોધપાઠ છુપાયેલો છે જે તમારી જિંદગી બદલી શકે છે. મિત્રો, મારું નામ શકુંતલા દેવી છે. ઉંમર 60 વર્ષ. લોકો કહે છે કે 60 પછી માણસ ગરડો થઈ જાય છે, પરંતુ હું કહું છું કે શરીર ગરડું થાય છે, આત્મા નહીં. મારા વાળમાં ધોળા જરૂર આવી ગયા છે, આંખો પર જાડા ચશ્મા ચડી ગયા છે અને કમર પણ પહેલા જેવી સીધી નથી રહી. પરંતુ મારી અંદરની આગ આજે પણ એવી જ સળગે છે જેવી 30 વર્ષ પહેલા સળગતી હતી, જ્યારે મેં મારા પ્રેમ માટે આખી દુનિયા સામે લડત આપી હતી. હા મિત્રો, મેં પ્રેમ લગ્ન કર્યા હતા. મારા પતિનું નામ રમેશ હતું, રમેશ કુમાર. તે એક સરકારી શાળામાં શિક્ષક હતા અને હું એ શાળામાં સંગીત શીખવતી હતી. અમારી પહેલી મુલાકાત શાળાના વાર્ષિક ઉત્સવની તૈયારીઓ દરમિયાન થઈ હતી. હું હાર્મોનિયમ વગાડી રહી હતી અને તે બાળકોને એક નાનકડી રિહર્સલ કરાવી રહ્યા હતા. તેમના અવાજમાં એક અનોખો ઉત્સાહ અને હૂંફ હતી જે સીધી દિલ સુધી પહોંચતી હતી અને મારા સંગીતમાં જે ભાવો પ્રગટ થતા તે તેમને બેચેન કરી દીધા હતા. ધીમે ધીમે અમારી નજરો મળવા લાગી, વાતો થવા લાગી અને પછી એક દિવસ તેમણે ખૂબ જ સાદગીથી કહ્યું હતું કે શકુંતલાજી, તમારી આંગળીઓ જ્યારે હાર્મોનિયમની કીજ ચાવીઓ પર ચાલે છે ત્યારે મને લાગે છે કે જાણે કોઈ નદી વહી રહી છે. અને એ જ સાંજે તેમણે એક કાગળ પર લખી આપ્યું કે મારી જિંદગીનું સંગીત અધૂરું છે, શું તમે તેની ધૂન બનશો? મિત્રો, આજે પણ એ કાગળ મારા કબાટમાં રાખેલો છે. પીળો પડી ગયો છે, શાહી ઝાંખી થઈ ગઈ છે, પરંતુ તેમાં લખેલા દરેક શબ્દો આજે પણ મારા દિલને એ જ રીતે સ્પર્શે છે જે રીતે પહેલા દિવસે સ્પર્શ્યા હતા. અમે લગ્ન કર્યા. ઘરના લોકોએ પહેલા વિરોધ કર્યો કારણ કે રમેશ બીજી જ્ઞાતિના હતા, પરંતુ અમે સમાજ સામે લડીને અમારું ઘર વસાવ્યું. અને મિત્રો, એ ઘર ભલે 2 રૂમનું હતું, પણ તેમાં પ્રેમ કોઈ મહેલથી ઓછો ન હતો. રમેશ સવારે ચા બનાવતા અને હું સાંજે હાર્મોનિયમ પર તેમનું મનપસંદ ભજન ગાતી હતી. અમારા બંને વચ્ચે એક વણ બોલાયેલી ભાષા હતી. બોલ્યા વગર અમે એકબીજાનું દર્દ સમજી લેતા હતા, કયા વગર એકબીજાની જરૂરિયાતો પૂરી કરી દેતા હતા. લગ્નના 2 વર્ષ પછી અમારો દીકરો થયો. અમે તેનું નામ સુમિત રાખ્યું અને તેના 3 વર્ષ પછી અમારી દીકરી આવી, મારી મીરા. જ્યારે મીરાનો જન્મ થયો ત્યારે રમેશે તેને ખોળામાં લઈને કહ્યું હતું, શકુંતલા, આ છોકરી તારા જેવી જ બનશે, મજબૂત, સમજદાર અને દુનિયા સામે લડનારી. તે દિવસે મેં મન જ મનમાં નક્કી કરી લીધું હતું કે હું મારી દીકરીને એટલી લાયક બનાવીશ કે તે ક્યારેય કોઈની સામે ઝૂકે જ નહીં. પરંતુ મિત્રો, જિંદગી બહુ જલ્દી એક એવો વળાંક લીધો જેની મેં કલ્પના પણ નહોતી કરી. મીરા જ્યારે 7 વર્ષની હતી અને સુમિત 10 વર્ષનો હતો ત્યારે જ એક ઠંડી સવારે રમેશ શાળાએ જઈ રહ્યા હતા. રસ્તામાં એક ટ્રકે તેમની સાયકલને ટક્કર મારી દીધી અને હોસ્પિટલ પહોંચતા રમેશની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. મિત્રો,
તે દિવસે મારી દુનિયા ઉજળ થઈ ગઈ. હું હોસ્પિટલના ફ્લોર પર બેઠી હતી. બંને બાળકો મારા ખોળામાં લપેટાયેલા હતા. મીરા સતત રડી રહી હતી અને પૂછી રહી હતી, મમ્મી, પપ્પા ક્યારે ઉઠશે? અને હું તેને જવાબ નહોતી આપી શકતી, કારણ કે મને પોતાને ખબર નહોતી કે રમેશ વગર હું કેવી રીતે જીવીશ. પરંતુ મિત્રો, માતાની ફરજ બાળકો કરતાં મોટી હોય છે. મેં મારી પીડા મારા હૃદયમાં જ દબાવી દીધી અને બંને બાળકો માટે માતા પણ બની અને પિતા પણ. સવારે શાળામાં ભણાવતી, સાંજે ટ્યુશન લેતી અને રાત્રે સિલાઈનું કામ કરતી. દરેક મહિનાના અંતે જ્યારે પૈસા ખૂટી જતા ત્યારે હું મારું ખાવાનું ઓછું કરી દેતી, પણ બાળકોની પ્લેટ ક્યારેય ખાલી રહેવા ન દેતી. મીરાને મેં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવી, સુમિતને એન્જિનિયરિંગ કરાવ્યું અને મીરાએ MBA કર્યું. જ્યારે મીરાએ MBAની ડિગ્રી મેળવી ત્યારે મેં રમેશની તસવીર સામે ઊભા રહીને કહ્યું હતું, જોયું રમેશ, તમારી દીકરી સફળ થઈ ગઈ. હવે કોઈ નહીં કહે કે પિતા વગરના બાળકો કંઈ નથી કરી શકતા. અને પછી એ દિવસ આવ્યો જે દિવસ માતા માટે સૌથી ખાસ હોય છે, મીરાના લગ્ન. એક માગું આવ્યું. છોકરાનું નામ હતું અભિષેક. કેનેડામાં સોફ્ટવેર એન્જિનિયર હતો. ઘણો સારો પરિવાર હતો. અભિષેકના પિતા મહેન્દ્રજી રિટાયર્ડ બેંક મેનેજર હતા અને તેમની માતા કમલાજી પણ ભણેલા ગણેલા અને સીધા સાદા મહિલા લાગતા હતા. સગપણ નક્કી થઈ ગયું, લગ્નની તારીખ નક્કી થઈ, પરંતુ મિત્રો, લગ્નનો ખર્ચ ઘણો વધારે હતો અને મારી જમા પૂંજી ઓછી. મેં વિચાર્યું કે દીકરીના લગ્નમાં કોઈ ખામી ન રહેવી જોઈએ, એટલા માટે મેં એક એવું કામ કર્યું જે મારા દિલ પર ખૂબ ભારે પડ્યું, પણ મેં દીકરી માટે તે પણ કરી નાખ્યું. મેં રમેશે આપેલી સોનાની ચેઇન વેચી દીધી. એ જ ચેઇન જે તેમણે અમારા લગ્નની પહેલી વર્ષગાંઠ પર મને આપી હતી, જેના પર તેમણે મારું નામ કોતરાવ્યું હતું. મિત્રો, એ ચેઇન વેચતી વખતે મારા હાથ એટલા જ રૂચી રહ્યા હતા જાણે હું રમેશનો જ કોઈ અંશ વેચી રહી હોઉં. પરંતુ એક માતા પોતાના બાળકો માટે શું નથી કરતી? લગ્ન ધૂમધામથી થયા. મીરા દુલ્હનના વેશમાં ખૂબ જ સુંદર લાગતી હતી. વિદાય વખતે તેણે મને ગળે લગાવીને કહ્યું હતું, મમ્મી, તમે મારા માટે બહુ બધું કર્યું છે. હું જિંદગીભર તમારું કરજ નહીં ઉતારી શકું. તમે મારો જીવ છો મમ્મી. હું તમને ક્યારેય એકલા નહીં છોડું. મિત્રો, તે દિવસે મારી આંખોમાંથી જે આંસુ વહ્યા તે ખુશી અને ગમ બંનેના મિશ્રિત આંસુ હતા. ખુશી એટલા માટે કે મારી દીકરી હવે એક નવી જિંદગી શરૂ કરવા જઈ રહી છે, અને ગમ એટલા માટે કે હવે મારું ઘર વધુ સૂનું થઈ જશે. લગ્ન પછી મીરા અભિષેક સાથે કેનેડા ચાલી ગઈ. શરૂઆતમાં દર અઠવાડિયે ફોન આવતા, પછી દર 15 દિવસે અને ધીમે ધીમે મહિનામાં એકવાર થઈ ગયા. ત્યારબાદ તો 2-3 મહિના વીતી જતા અને બસ વોટ્સએપ પર 1-2 મેસેજ આવી જતા. હું રાત્રે રમેશની તસવીર સાથે વાતો કરતી અને કહેતી કે રમેશ, તમારી દીકરીએ બહુ ઊંચી ઉડાન ભરી છે, એટલી ઊંચી કે હવે તેને અહીં નીચે બેઠેલી પોતાની માતા દેખાતી જ નથી. પરંતુ મિત્રો, હું સુમિત અને મારી વહુ પ્રિયા સાથે રહેતી હતી. સુમિત બહુ સારો દીકરો હતો. પ્રિયા પણ બહુ સારી વહુ હતી. મને પોતાની માતાની જેમ જ પ્રેમ કરતી હતી. જીવન ઠીકઠાક ચાલી રહ્યું હતું, પરંતુ મનના કોઈ ખૂણામાં મીરાની યાદ હંમેશા ચાલતી રહેતી. અને પછી આશરે 2.5 વર્ષ બાદ એક સાંજે મારો ફોન રણક્યો. સ્ક્રીન પર મીરાનું નામ જોઈને મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. સામે છેડેથી મીરાનો અવાજ આવ્યો, મમ્મી. બસ આટલું જ સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે બોલી, મમ્મી, હું માતા બની ગઈ છું. એક નાનકડી દીકરી આવી છે, તમારી દોહિત્રી. મિત્રો, તે ક્ષણે મને લાગ્યું કે જાણે ભગવાને મારી બધી જ પ્રાર્થનાઓ એક સાથે સ્વીકારી લીધી હોય. મારા મોંમાંથી બસ આટલું જ નીકળ્યું. સાંજે જ મારી બચ્ચી માતા બની ગઈ અને હું ખુશીથી રડી પડી. પછી મીરાએ કહ્યું, મમ્મી, તેનું નામ અમે આરાધ્ય રાખ્યું છે. અને મમ્મી, મને તમારી બહુ જરૂર છે. અહીં અભિષેક તો આખો દિવસ ઓફિસમાં રહે છે. તેની મમ્મીને ઢીંચણની તકલીફ છે, તે વધારે કામ નથી કરી શકતા. અને મમ્મી, સાચું કહું તો પહેલી વાર માતા બની છું. મને કંઈ સમજાતું નથી. મને બસ તમે જ જોઈએ છો. થોડા મહિના માટે આવી જાઓ ને. મિત્રો, જ્યારે એક દીકરી પોતાની માતાને આ રીતે બોલાવે તો કઈ માતા ના પાડી શકે? મને તો જાણે પાંખો આવી ગઈ. મેં એક પણ ક્ષણ વિચાર્યા વગર કહ્યું, હા બેટા, હું આવીશ, ચોક્કસ આવીશ.
ફોન મૂક્યા પછી મેં સૌથી પહેલા રમેશની તસવીર સામે હાથ જોડ્યા અને કહ્યું, સાંભળ્યું રમેશ, તમારી મીરા માતા બની ગઈ છે અને તેને તેની માતાની જરૂર છે. મારે તમારી દીકરી પાસે જવું છે. આશીર્વાદ આપો કે બધું બરાબર રહે. મિત્રો, મને ક્યાં ખબર હતી કે ફોન કોલ મમતાની પોકાર નહીં પણ એક ઝાડની શરૂઆત હતી. એક એવી ઝાડ જે મારી જિંદગીને હંમેશ માટે બદલી નાખવાની હતી. સુમિત અને પ્રિયાએ પણ ખુશી ખુશી હા પાડી દીધી. પ્રિયાએ પોતે મારો સામાન પેક કર્યો, નવી સાડીઓ ખરીદી અને કહ્યું કે મમ્મી, તમે વિદેશ જઈ રહ્યા છો, સારી રીતે જાઓ. સુમિતે પાસપોર્ટ, વિઝા, ટિકિટ બધી જ વ્યવસ્થા કરી રાખી અને આશરે 2 અઠવાડિયામાં બધી તૈયારી થઈ ગઈ. જતા પહેલાની રાત્રે મેં રમેશની તસવીર મારા સુટકેસમાં મૂકી દીધી. તેમની એ જૂની ડાયરી પણ રાખી લીધી, જેમાં તેમણે અમારા પ્રેમની વાર્તા લખી હતી. અને એ નાનું હાર્મોનિયમ જે હું હંમેશા મારી પાસે રાખતી હતી તે પણ લઈ લીધું. પ્રિયાએ હસતા હસતા કહ્યું, મમ્મી, એટલું સામાન લઈ જઈ રહ્યા છો કે જાણે હંમેશા માટે જઈ રહ્યા હો. મેં હસીને કહ્યું, અરે વહુ, 2-3 મહિના માટે જ તો જાઉં છું. બસ દોહિત્રીનું મોં જોઈ લઉં એટલે પાછી આવી જઈશ. પરંતુ મિત્રો, મને ક્યાં ખબર હતી કે 2-3 મહિના મારી જિંદગીની સૌથી મોટી લડાઈ બનવાના છે. હવાઈ જહાજમાં બેસીને હું બારીની બહાર જોઈ રહી હતી. નીચે વાદળો એવા દેખાતા હતા જાણે કોઈએ સફેદ રૂ પાથરી દીધું હોય. મને યાદ આવી રહ્યું હતું કે રમેશ હંમેશા કહેતા હતા કે એક દિવસ આપણે બંને સાથે વિમાનમાં બેસીશું અને દુનિયા જોઈશું. એ સપનું તો અધૂરું રહી ગયું, પણ આજે હું એકલી ઉડી રહી હતી. તેમની યાદોને હૃદયમાં દબાવીને કલાકોની લાંબી મુસાફરી હતી. મારી કમરમાં દુખાવો થઈ રહ્યો હતો, આંખોમાં ઊંઘ ઘેરાઈ રહી હતી, પરંતુ દિલમાં દીકરી અને દોહિત્રીને મળવાની જે બેચેની હતી તે દરેક પીડા પર ભારે પડી રહી હતી. આખરે જ્યારે વિમાન કેનેડાની ધરતી પર ઉતર્યું અને હું એરપોર્ટની બહાર આવી, ત્યારે ઠંડી હવાનો જોરદાર ઝોકો મારા ચહેરા સાથે અથડાયો. આટલી ઠંડી, આટલી ચોખ્ખી હવા અને આટલા પહોળા રસ્તા જોઈને હું એક ક્ષણ માટે થંભી ગઈ. બધું જ અલગ હતું, તદ્દન અલગ, પરંતુ મારા મનમાં બસ એક જ વાત હતી, મારી મીરા, મારી દોહિત્રી. એરપોર્ટની બહાર અભિષેક મને લેવા આવ્યો હતો. તેણે મારા પગે લાગીને હસતા હસતા કહ્યું, મમ્મી, બહુ સારું કર્યું કે તમે આવી ગયા. મીરા તમારી બહુ રાહ જોઈ રહી છે. ગાડીમાં બેસીને અમે તેમના ઘર તરફ ચાલ્યા. રસ્તામાં અભિષેકે બહુ પ્રેમથી વાતો કરી. પૂછ્યું કે મુસાફરી કેવી રહી, જમ્યા કે નહીં, તબિયત તો ઠીક છે ને? મને લાગ્યું કે મારી દીકરીને કેટલો સારો જમાઈ મળ્યો છે. ભગવાન આને હંમેશા ખુશ રાખે. ઘરે પહોંચ્યા તો ઘર બહુ મોટું અને સુંદર હતું. 2 માળનું મોટું લોન, એકદમ સાફ સુથરું. અંદર પગ મૂકતા જ મીરા દોડીને આવી અને મને વળગી પડી. મમ્મી, તમે આવી ગયા, મમ્મી, તમે આવી ગયા. તે વારંવાર આ જ કહી રહી હતી અને રડી રહી હતી. મેં તેનો ચહેરો મારી હથેળીઓમાં લીધો અને જોયું. ચહેરો થાકેલો હતો, આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા હતા, શરીર પાતળું થઈ ગયું હતું. તે બિલકુલ એવી જ દેખાતી હતી જેવી દરેક નવી માતા દેખાય છે. મારું દિલ પીગળી ગયું. પછી અભિષેકની મમ્મી કમલાજી આવ્યા. બહુ ઉષ્માભેર મળ્યા. કહ્યું, બહુ સારું કર્યું શકુંતલાજી કે તમે આવી ગયા. મીરાને તમારી બહુ જરૂર હતી. અને અભિષેકના પિતા મહેન્દ્રજી પણ આવ્યા. તેમણે હાથ જોડીને સ્વાગત કર્યું. મને લાગ્યું કે બધા કેટલા સારા લોકો છે, કેટલો પ્રેમ છે આ ઘરમાં. અને પછી મિત્રો, એક ક્ષણ આવી જેની હું સૌથી વધુ રાહ જોઈ રહી હતી. મીરા મને ઉપર તેના રૂમમાં લઈ ગઈ અને ત્યાં ઘોડિયામાં મારી નાનકડી દોહિત્રી આરાધ્યા સૂતી હતી. એટલી નાની, એટલી કોમળ, ગુલાબી ગુલાબી ગાલવાળી, બિલકુલ ફૂલ જેવી. મેં ધીમેથી તેના માથા પર હાથ મૂક્યો અને મારી આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. મેં મન જ મનમાં કહ્યું, રમેશ, કાશ તમે આજે હોત તો જોત તમારી પોત્રીને, કેટલી સુંદર છે, બિલકુલ મીરા જેવી. મિત્રો, શરૂઆતના થોડા દિવસો સાચે જ બહુ સારા વીત્યા. હું સવારે ઉઠીને આરાધ્યાને ખોળામાં લેતી, તેને માલિશ કરતી, નવડાવતી, દૂધ પીવડાવતી, તેની સાથે રમતી. રાત્રે જ્યારે તે રડતી ત્યારે તેને પોતાના હૃદય સરસી ચાંપીને થાબડતી. કેટલી રાતો ઊંઘ્યા વગર વીતી જતી, પણ મને કોઈ ફરિયાદ નહોતી, કારણ કે હું મારી દોહિત્રી માટે કંઈ પણ કરવા તૈયાર હતી. મીરા ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી હતી. તેનો રંગ નિખરી આવ્યો હતો. હવે તે પહેલા કરતાં વધુ તરોતાજા દેખાવા લાગી હતી. અને કમલાજી જે શરૂઆતમાં બહુ મળતાવડા અને વહાલ સોયા લાગતા હતા,
તે પણ હવે મોટા ભાગનો સમય પોતાના રૂમમાં જ રહેવા લાગ્યા. કહેતા કે તેમના ઢીંચણમાં બહુ દુખાવો છે, કમરમાં તકલીફ છે, વધારે હરીફરી નહીં શકતા. મિત્રો, આશરે 2 અઠવાડિયા પછી ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. એક દિવસ મીરાએ બહુ સહજતાથી કહ્યું, મમ્મી, આજે રસોઈ બનાવી દઈશ? મને બહુ થાક લાગી રહ્યો છે. મેં પ્રેમથી કહ્યું, અરે બેટા, તું આરામ કર, હું બનાવી દઉં છું. અને મેં આખા ઘર માટે રસોઈ બનાવી. તે દિવસે બધાએ બહુ વખાણ કર્યા. અભિષેકે કહ્યું કે મમ્મી, તમારા હાથની રસોઈ તો અદ્ભુત છે. આવું જમવાનું તો રેસ્ટોરન્ટમાં પણ નથી મળતું. મને બહુ સારું લાગ્યું. એક માતાને જ્યારે તેની રસોઈના વખાણ સાંભળવા મળે તો તેનાથી મોટી ખુશી બીજી શું હોઈ શકે? પરંતુ મિત્રો, બીજા દિવસે પણ મીરાએ એ જ વાત કહી, અને પછી તેના પછીના દિવસે પણ. અને ધીમે ધીમે કોઈ પણ ઔપચારિક જાહેરાત વગર રસોડું પૂરી રીતે મારી જવાબદારી બની ગયું. પહેલાં તો ઘરમાં એક સફાઈવાળી આવતી હતી, પરંતુ એક દિવસ અભિષેકે જણાવ્યું કે તે હવે નહીં આવે. તેણે કામ છોડી દીધું અને કમલાજીએ તરત જ કહી દીધું, શકુંતલાજી, તમે તો એમ પણ બધું કામ આટલું સરસ રીતે કરો છો, થોડું સફાઈનું કામ પણ કરી લો ને. એમ પણ મારા ઢીંચણ આટલું કામ કરવાની પરવાનગી નથી આપતા. અને બસ મિત્રો, એ જ દિવસથી આખા ઘરની સફાઈ, ઝાડુ પોતા, વાસણ કપડાં, રસોઈ બધું જ મારા ભાગે આવી ગયું. હું સવારે 5 વાગે ઉઠતી, સૌથી પહેલાં આરાધ્યાને સંભાળતી, પછી નાસ્તો બનાવતી, અભિષેકનું ટિફિન તૈયાર કરતી, ઘરની સફાઈ કરતી, બપોરની રસોઈ બનાવતી, પછી સાંજની રસોઈ, વચ્ચે વચ્ચે આરાધ્યાની દેખરેખ, અને રાત્રે જ્યારે બધા સૂઈ જતા ત્યારે વાસણ સાફ કરીને અંતે મારા રૂમમાં જતી. શરીર એટલું તૂટી જતું કે પથારી પર પડતા જ આંખો બંધ થઈ જતી. પરંતુ મોટાભાગની રાતોમાં આરાધ્યાના રડવાથી ઊંઘ ઉડી જતી અને હું ફરી ઉઠીને તેને સંભાળતી. મીરા અને કમલાજી બંને આખો દિવસ સોફા પર બેસી રહેતા, મોબાઈલ ચલાવતા, ઓનલાઈન શોપિંગ કરતા, સાંજે નેટફ્લિક્સ પર વેબ સિરીઝ જોતા, અને હું રસોડામાં પરસેવો પાડતી રહેતી. મિત્રો, હું મારી જાતને કહેતી, શકુંતલા. વાર્તામાં અહીં ભૂલથી નિર્મલા લખાયું છે, પણ પાત્ર શકુંતલા છે. તું માતા છે, દીકરીના ઘરે આવી છે, આ બધું કરવું તારી ફરજ છે. હું મારી પીડાને મારી મમતાથી ઢાંકતી રહી, પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું જેણે મારી અંદરની છેલ્લી આશા પણ તોડી નાખી. તે દિવસે કમલાજીની કેટલીક બહેનપણીઓ ઘરે આવી હતી. 4-5 મહિલાઓ હતી. બધી સારા કપડામાં સજી ધજીને આવી હતી. મેં તેમના માટે ચા નાસ્તો બનાવ્યો, ટ્રેમાં સજાવીને બહાર હોલમાં લઈ ગઈ, ટેબલ પર મૂક્યો અને પાછી જવા લાગી. ત્યાં જ કમલાજીએ મને ઈશારો કરીને અંદર જવા કહ્યું, જેમ કોઈ નોકરાણીને ભગાડે. હું રસોડામાં ચાલી ગઈ, પરંતુ મિત્રો, હોલ અને રસોડા વચ્ચે બસ એક પાતળી દિવાલ હતી અને તેમનો અવાજ મને સાફ સાફ સંભળાઈ રહ્યો હતો. તેઓ બધી અંગ્રેજીમાં વાતો કરી રહી હતી. કદાચ તેમને ખાતરી હતી કે મને અંગ્રેજી નથી આવડતું. મિત્રો, હું ગ્રેજ્યુએટ છું, ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી છું અને 20 વર્ષ સુધી શાળામાં ભણાવ્યું છે. મને અંગ્રેજી બહુ સારી રીતે આવડે છે, પરંતુ આ વાત મેં ક્યારેય કોઈને જણાવી નહોતી, કારણ કે મને મારા ભણતરનું પ્રદર્શન કરવાની આદત નથી. મિત્રો, ત્યારે જ કમલાજીની એક બહેનપણીએ પૂછ્યું કે આ મહિલા કોણ છે જે હમણાં ચા લઈને આવી હતી? અને કમલાજીએ હસીને કહ્યું, ઓહ, આ તો અમારી હાઉસ મેમ, એટલે કે નોકરાણી છે, હાઉસમેટ. ઇન્ડિયાથી આવ્યા છે, બહુ સસ્તી પડે છે, બસ ખાવાનું આપો અને રહેવા દો, પૈસા પણ નથી આપવા પડતા. અને મિત્રો, પછી બધાએ જોરથી અઠહાસ્ય કર્યું. બીજી એક બહેનપણીએ કહ્યું, વાહ કમલા, તે તો બહુ સારો જુગાડ કર્યો. અમે બધા તો મેડ પાછળ પાગલ થઈ ગયા છીએ અને તે ફ્રીમાં વ્યવસ્થા કરી લીધી. મિત્રો, તે ક્ષણે રસોડામાં ઊભેલી હું પથ્થર બની ગઈ. મારા હાથમાં જે વાટકો હતો તે પડતા પડતા બચ્યો. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મેં મારું મોં મારી સાડીના ભાલાવથી દબાવી દીધું, જેથી મારા રડવાનો અવાજ બહાર ન જાય. મારી દીકરીની સાસુએ મને બધાની સામે નોકરાણી કહી, ફ્રીની નોકરાણી. અને સૌથી મોટું દર્દ એ હતું કે મારી દીકરી પણ ત્યાં જ બેઠી હતી અને તેણે વિરોધમાં એક શબ્દ પણ ન કહ્યો. તે રાત્રે હું મારા રૂમમાં બેસી રહી, રમેશની તસવીરને જોતી રહી અને તેમની સાથે વાતો કરતી રહી. બોલી, રમેશ, તમે કહ્યું હતું કે મીરા મજબૂત બનશે, સમજદાર બનશે,
પરંતુ તમે એ નહોતું કહ્યું કે તે પોતાની માતાની વિરુદ્ધ પણ મજબૂત થઈ જશે. મેં મારા આંસુ લૂંછ્યા અને તે રાત્રે એક નિર્ણય કર્યો. મેં નક્કી કર્યું કે હવે મારે મારી આંખો ખુલ્લી રાખવી પડશે. હવે મારે સાંભળવું પડશે, સમજવું પડશે અને સતર્ક રહેવું પડશે. આગામી થોડા દિવસોમાં મેં ધ્યાનથી બધું જોવાનું શરૂ કર્યું. મેં જોયું કે મીરા હવે પહેલા કરતાં વધુ સ્વસ્થ થઈ ચૂકી છે. તે સવારે ઉઠીને જીમમાં જાય છે, બપોરે પોતાની બહેનપણીઓને મળે છે, સાંજે શોપિંગ કરે છે અને હું ઘરમાં આરાધ્યાને સંભાળું છું, રસોઈ બનાવું છું, સફાઈ કરું છું. મેં જોયું કે કમલાજી જે કહેતા હતા કે તેમના ઢીંચણમાં બહુ દુખાવો છે, તે પોતાની બહેનપણીઓ સાથે પાર્કમાં ચાલવા જાય છે, મોલમાં કલાકો સુધી ફરે છે અને જ્યારે ઘરે આવે છે ત્યારે અચાનક તેમનો દુખાવો પાછો આવી જાય છે. પરંતુ મિત્રો, અસલી ઝાટકો તો તે દિવસે લાગ્યો જ્યારે મેં એક એવી વાત સાંભળી લીધી જેણે મારી આત્માને ધ્રુજાવી દીધી. એક સાંજનો સમય હતો. હું રસોડામાં રસોઈ બનાવી રહી હતી. આરાધ્ય મારી પાસે જ ઘોડિયામાં સૂતી હતી અને બહાર હોલમાં અભિષેક, મીરા, કમલાજી અને મહેન્દ્રજી બેઠા હતા. તેઓ અંગ્રેજીમાં વાતો કરી રહ્યા હતા, બહુ ધીમા અવાજે, પણ રસોડાનો દરવાજો થોડો ખુલ્લો હતો અને મને તેમની વાતો સંભળાઈ રહી હતી. અભિષેક કહી રહ્યો હતો, હવે તો 2 મહિના થઈ ગયા, મમ્મીને અહીં જ રાખવા હોય તો પ્લાન પાકો કરવો પડશે. કમલાજીએ કહ્યું, પ્લાન તો પાકો જ છે, બસ આપનો પાસપોર્ટ સાચવીને મૂકી દો. પાસપોર્ટ વગર ક્યાં જશે? આ તો અંગ્રેજી પણ નથી જાણતી, કોઈની સાથે વાત પણ નહીં કરી શકે. અને પછી મિત્રો, મીરાએ જે કહ્યું તે સાંભળીને મારું કાળજું ચીરાઈ ગયું. મમ્મીનો પાસપોર્ટ હું આજે રાત્રે જ ઉપાડી લઈશ અને તેમનો ફોન પણ. ફોન અને પાસપોર્ટ વગર આ ક્યાંય જઈ નહીં શકે. અને એમ પણ આ એક સાધારણ ઘરડી સ્ત્રી છે, શું કરી લેશે? બસ ચૂપચાપ કામ કરતી રહેશે. અને અભિષેકે હસતા હસતા કહ્યું, મેડનો ખર્ચ બચી ગયો, ફ્રી સર્વિસ મળી રહી છે. અને મહેન્દ્રજીએ ઠંડા અવાજે કહ્યું, બસ ધ્યાન રાખો કે આપ કોઈ પાડોશી સાથે વાત ન કરે, આમને ઘરની બહાર જવા ન દો. મિત્રો, હું રસોડામાં ઊભી હતી અને મારા પગ જમીન સાથે જડાઈ ગયા હતા, જાણે કોઈએ તેમને ત્યાં દાટી દીધા હોય. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું, આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું. પરંતુ મિત્રો, એ અંધારામાં ક્યાંક ઊંડાણમાં એક તણખો સળગી ઉઠ્યો. મને રમેશનો અવાજ સંભળાયો, શકુંતલા, તું નબળી નથી, તે એકલા હાથે 2 બાળકો ઉછેર્યા છે, તું દુનિયા સામે લડી છે, હવે આ 4 લોકો તને શું ડરાવશે? મિત્રો, તે રાત્રે મેં રડવાનું બંધ કર્યું અને વિચારવાનું શરૂ કર્યું. હું જાણતી હતી કે જો આ લોકો મારો પાસપોર્ટ અને ફોન છીનવી લેશે તો હું સાચે જ આ અજાણ્યા દેશમાં ફસાઈ જઈશ. મારે કંઈક કરવું પડશે અને તે પણ અત્યારે જ. તે જ રાત્રે મને યાદ આવ્યું કે મારા સુટકેસમાં એક જૂનો પાસપોર્ટ પણ રાખેલો છે. તે કેન્સલ થઈ ચૂક્યો હતો. તેની પર મોટું કાણું પાડેલું હતું, પરંતુ જોવામાં અસલી જેવો જ લાગતો હતો. હું મારા રૂમમાં ગઈ, દરવાજો બંધ કર્યો અને ધ્રુજતા હાથે મારો અસલી પાસપોર્ટ કાઢ્યો. તેને રમેશની જૂની ડાયરીની અંદર મૂકી દીધો. એ ડાયરી મેં મારા કપડાની ગાડીઓ વચ્ચે છુપાવી દીધી અને જ્યાં અસલી પાસપોર્ટ રાખ્યો હતો ત્યાં એ જૂનો કેન્સલ થઈ ગયેલો પાસપોર્ટ મૂકી દીધો. પછી મેં બીજું એક કામ કર્યું. મારા ફોનમાં સુમિતનો નંબર હતો. મેં ઝડપથી સુમિતને એક મેસેજ મોકલ્યો. લખ્યું, બેટા, જો 3 દિવસ સુધી મારો કોઈ ફોન કે મેસેજ ન આવે તો સમજી જજે કે હું મુસીબતમાં છું. ભારતીય દૂતાવાસ એજન્સીનો સંપર્ક કરજે અને ત્યાંની સ્થાનિક પોલીસને પણ જણાવજે. મેં તેને મીરાના ઘરનું સરનામું પણ મોકલી દીધું અને પછી એ મેસેજ મોકલીને મેં મારા ફોનની બધી ચેટ હિસ્ટ્રી ડિલીટ કરી નાખી, જેથી જો આ લોકો ફોન જુએ તો તેમને કંઈ ખબર ન પડે. મિત્રો, રાતના આશરે 2 વાગ્યે મને મારા રૂમમાં પગરવ સંભળાયો. મેં આંખો બંધ કરી દીધી, શ્વાસ રોકી દીધા અને ઊંઘવાનું નાટક કર્યું. રૂમમાં મીરા અને અભિષેક આવ્યા. બહુ ધીમેથી પંજાના બળે તેમણે એકવાર મારી તરફ જોયું. પછી મીરાએ મારો કબાટ ખોલ્યો, પાસપોર્ટ લીધો, એટલે કે પેલો જૂનો કેન્સલ થયેલો પાસપોર્ટ, અને પોતાની સાથે લઈ ગયા. પછી મારો ફોન પણ ડ્રેસિંગ ટેબલ પરથી ઉઠાવી લીધો અને બંને ચૂપચાપ ચાલ્યા ગયા. મિત્રો, તે ક્ષણે મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું, પણ મનમાં એક અનોખી શાંતિ હતી. તેઓ સમજી રહ્યા હતા કે તેમણે મને જકડી લીધી છે, પણ અસલમાં મેં મારી પહેલી લડાઈ જીતી લીધી હતી. મારો અસલી પાસપોર્ટ સુરક્ષિત હતો, રમેશની ડાયરીમાં છુપાયેલો, જ્યાં કોઈ જોશે પણ નહીં. બીજી સવારે હું ઉઠી, આદત મુજબ રસોડામાં ગઈ અને બધા માટે નાસ્તો બનાવ્યો.
બધું સામાન્ય હતું, કોઈ વાત ન થઈ. પરંતુ મેં જોયું કે મીરા અને અભિષેક એકબીજાને જોઈને હલકું હસી રહ્યા હતા, જાણે તેમને લાગ્યું કે તેમની સાજિશ સફળ થઈ ગઈ છે. હું મનમાં જ મનમાં હસી અને ચૂપચાપ પોતાનું કામ કરતી રહી. મિત્રો, આગામી થોડા દિવસોમાં મેં બીજું એક બહુ જરૂરી કામ કર્યું. મને ખબર હતી કે મારે કોઈને કોઈ બહારના માણસ સુધી મારી વાત પહોંચાડવી જ પડશે. મેં ધ્યાન આપ્યું કે તેમના બાજુના ઘરમાં એક વૃદ્ધ મહિલા રહેતા હતા, જેમનું નામ હતું મિસિસ રોબર્ટ્સ. તે અવારનવાર સવારે પોતાના બગીચામાં ફૂલોને પાણી પાઈ રહ્યા હોય અને હું જ્યારે સવારે કચરો ફેંકવા બહાર જાઉં ત્યારે અમારી નજર મળી જતી. તે હંમેશા હસીને હાથ હલાવતા. એક દિવસ મેં હિંમત ભેગી કરી. જ્યારે ઘરમાં મને કોઈ જોઈ નહોતું રહ્યું ત્યારે હું કચરો ફેંકવાના બહાને બહાર ગઈ અને વાડ પાસે જઈને મિસિસ રોબર્ટ્સ સાથે અંગ્રેજીમાં વાત કરી. મેં કહ્યું, હેલો, માય નેમ ઇઝ શંકુતલા. આઈ નીડ હેલ્પ. મારા ડોટર એન્ડ હર ફેમિલી My daughter and her family have taken my passport and phone. They are keeping me here against my will. As a servant, please help me. નમસ્તે, મારું નામ શકુંતલા છે. મારે મદદની જરૂર છે. મારી દીકરી અને તેના પરિવારે મારો પાસપોર્ટ અને ફોન લઈ લીધા છે. તેઓ મને અહીં મારી મરજી વિરુદ્ધ એક નોકરાણી તરીકે રાખી રહ્યા છે. કૃપા કરીને મને મદદ કરો. મિસિસ રોબર્ટ્સનો ચહેરો જોવા જેવો હતો. તેમની આંખો પહોળી થઈ ગઈ. તે બોલ્યા, ઓ માય ગોડ, આર યુ સિરિયસ? હે ભગવાન, શું તમે સાચું કહો છો? મેં કહ્યું, યસ, આઈ એમ વેરી સિરિયસ. પ્લીઝ કોલ ધ પોલીસ ફોર મી, બટ નોટ રાઇટ નાઉ. હા, હું બિલકુલ સાચું કહું છું. કૃપા કરીને મારા માટે પોલીસને બોલાવો, પણ અત્યારે નહીં. મેં તેમને કહ્યું કે અત્યારે પોલીસને ન બોલાવો. મારે થોડા દિવસો હજુ જોઈએ છે. મારે પહેલા કેટલાક વધુ પુરાવા ભેગા કરવાના છે. કૃપા કરીને જ્યારે હું ઈશારો કરું ત્યારે પોલીસને કોલ કરજો. મિસિસ રોબર્ટ્સે મારો હાથ પકડ્યો અને કહ્યું, ડોન્ટ વરી ડિયર, આઈ વિલ હેલ્પ યુ. જસ્ટ ગીવ મી ધ સિગ્નલ. ચિંતા ન કરવા હાલી, હું તારી મદદ કરીશ. બસ મને ઈશારો કરી દેજે. મિત્રો, તે દિવસે મને લાગ્યું કે આ અજાણ્યા દિવસમાં ભગવાને મારા માટે એક દેવદૂત મોકલી દીધો છે. મિસિસ રોબર્ટ્સે મને તેમનો ફોન નંબર આપ્યો અને કહ્યું કે જ્યારે પણ જરૂર હોય બસ બગીચામાં આવી જજે, હું તારી મદદ કરીશ. હવે મિત્રો, દિવસો વીતતા ગયા. હું ચૂપચાપ બધું સહન કરતી રહી. રસોઈ બનાવતી, સફાઈ કરતી, કપડાં ધોતી, આરાધ્યને સંભાળતી. પરંતુ મારી આંખો હવે ખુલ્લી હતી. હું દરેક વસ્તુ ધ્યાનથી જોઈ રહી હતી અને સાંભળી રહી હતી. અને એક દિવસ મેં બીજું એક ભયાનક સત્ય જાણી લીધું. તે દિવસે બપોરે મીરા અને અભિષેક પોતાના રૂમમાં હતા. દરવાજો અડધો ખુલ્લો હતો. હું બહારથી પસાર થઈ રહી હતી ત્યારે મને તેમની વાતચીત સંભળાઈ. અભિષેક કહી રહ્યો હતો, પેલી જે ઇન્ડિયામાં મમ્મીના નામે પ્રોપર્ટી મિલકત છે ને, એ નાનું મકાન, તેના કાગળો તો આપણે પહેલા જ લઈ આવ્યા છીએ. હવે બસ પાવર ઓફ એટર્ની બનાવડાવી લો. મમ્મી પાસે સહી કરાવી લઈશું. તેમને કહીશું કે આ સુમિતના નામે ટ્રાન્સફર કરવાના કાગળો છે. તેમને ક્યાં ખબર પડવાની છે? એમ પણ તેમને કાગળિયાના કામની બહુ સમજ નથી. મિત્રો, જ્યારે મેં આ સાંભળ્યું તો મારું લોહી ઉકળી ઉઠ્યું. આ લોકો માત્ર મને નોકરાણી બનાવીને રાખવા નહોતા માંગતા, બલકે મારી મિલકત પણ હડપ કરવા માંગતા હતા. એ નાનું મકાન જે રમેશે પોતાની આખી જિંદગીની કમાણીમાંથી બનાવ્યું હતું, જેમાં અમે અમારા લગ્ન પછી પહેલું પગલું મૂક્યું હતું, જે સુમિત અને મીરાએ પોતાનું બાળપણ વિતાવ્યું હતું, એ મકાન પણ આ લોકો મારી પાસેથી છીનવી લેવા માંગતા હતા. મારી મૂંઠીઓ ભીંસાઈ ગઈ, પણ મેં મારી જાતને સંભાળી, કારણ કે મને ખબર હતી કે હજુ સમય નથી આવ્યો. મારે યોગ્ય તકની રાહ જોવી ખૂબ જરૂરી પડશે. મિત્રો, તેના પછીના દિવસો મારા માટે વધુ મુશ્કેલ બની ગયા. હવે આ લોકો મારી પાસે વધુ કામ કરાવવા લાગ્યા. સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી હું અટક્યા વગર કામ કરતી રહેતી. રસોઈ બનાવવી, સફાઈ કરો, કપડાં ધોવો, ઇસ્ત્રી કરો, બાળકીને સંભાળો, બગીચામાં પાણી પાવો, અને જ્યારે હું થાકીને બેસી જતી તો કમલાજી મહેણા મારતા, અરે શકુંતલાજી, આટલી જલ્દી થાકી ગયા? હજુ તો સાંજની રસોઈ પણ બનાવવાની છે. મારી કમરમાં સતત દુખાવો રહેવા લાગ્યો. હાથની આંગળીઓ સૂજી ગઈ. આંખોમાં બળતરા થતી. રાત્રે સુવા જતી તો આખું શરીર એવું દુખતું
જાણે કોઈએ મને ફટકારી હોય. પરંતુ મિત્રો, હું દર રાત્રે રમેશની તસવીર સાથે વાત કરતી અને કહેતી, બસ થોડી વધુ ધીરજ રમેશ, તમારી શકુંતલા હારવાની નથી. અને પછી એ દિવસ આવી જ ગયો, એ દિવસ જેણે બધું બદલી નાખ્યું. તે દિવસે મને મીરાના ઘરે આવ્યાને પૂરા 2.5 મહિના થઈ ચૂક્યા હતા. મારું શરીર તૂટી પડ્યું હતું, પણ મારો જુસ્સો નહોતો તૂટ્યો. તે સવારે મેં કંઈ ન કહ્યું. ના હું રસોડામાં ગઈ, ના ચૂલો સળગાવ્યો, ના કોઈના માટે નાસ્તો બનાવ્યો. હું બસ મારી દોહિત્રી આરાધ્ય પાસે બેસી રહી, તેને ખોળામાં લીધી, પ્રેમથી તેના વાળ પંપાળ્યા, તેની નાની આંગળીઓને ચૂમી, કારણ કે મને ખબર હતી કે કદાચ આ છેલ્લી વાર છે જ્યારે હું તેને આટલી નજીકથી જોઈ રહી છું. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ હું હસી રહી હતી. મેં તેને કહ્યું, મારી ઢીંગલી, તારી નાની તને બહુ પ્રેમ કરે છે. તું મોટી થઈને એક સારી માણસ બનજે, તારી માતા જેવી ન બનજી. થોડી વાર પછી અભિષેક તૈયાર થઈને બહાર આવ્યો. નાસ્તાનો ટેબલ ખાલી જોયું. ભ્રમર સંકોચી. પછી કમલાજી અને મહેન્દ્રજી આવ્યા. તેમણે પણ ખાલી ટેબલ જોયું. ચહેરા પર નારાજગી. અને પછી મીરા બહાર આવી. તેણે ખાલી ટેબલ તરફ જોયું અને ચીસ પાડીને બોલી, મમ્મી, મમ્મી ક્યાં છો? આજે કોઈનો નાસ્તો નથી બન્યો? આ શું થઈ રહ્યું છે? હું મારા રૂમમાંથી બહાર આવી. આરાધ્ય મારા ખોળામાં હતી. મેં શાંત અવાજે કહ્યું, મીરા, હું આજથી કોઈ કામ નહીં કરું. મને મારો ફોન અને પાસપોર્ટ પાછા જોઈએ અને મારે ભારત પાછા જવું છે. એક ક્ષણ માટે આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો અને પછી ચારેય જણા એકબીજાને જોઈને હસી પડ્યા. એવું હસ્યા જાણે મેં કોઈ બહુ મોટો જોક સંભળાવ્યો હોય. અભિષેકે ઠંડા અવાજે કહ્યું, મમ્મી, તમે ક્યાં જશો? પાસપોર્ટ તો અમારી પાસે છે, ફોન પણ અમારી પાસે છે. તમે તો અંગ્રેજી પણ નથી જાણતા. કોની પાસે મદદ માંગશો? કેવી રીતે જશો? કમલાજીએ બહુ આરામથી કહ્યું, શકુંતલાજી, નાટક બંધ કરો અને રસોડામાં જાઓ. બધાને ભૂખ લાગી છે. અને મહેન્દ્રજીએ તોછડા અવાજે કહ્યું, અહીં જ રહેવાનું છે, અહીં જ કામ કરવાનું છે. તમારી પાસે કોઈ વિકલ્પ નથી. મિત્રો, મેં મીરાની આંખોમાં જોયું. આશા હતી કે કદાચ મારી દીકરી કંઈક બોલશે, કદાચ તેની અંદરની દીકરી જાગશે. પરંતુ મીરાએ જે કહ્યું તે સાંભળીને મારી આત્મા પણ કાંપી ઉઠી. તેણે ઠંડા અવાજે અભિષેકને કહ્યું, આમના હાથ પગ બાંધી દો, ક્યાંય નહીં ભાગે. અને કમલાજીએ તરત જ તાપસી પુરાવી, હા, બાંધી દો, નહીતર આ કોઈ તમાશો કરશે. અભિષેક દોરડું લેવા અંદર ગયો. મહેન્દ્રજીએ મારો હાથ પકડી લીધો. મીરા દરવાજા પર ઊભી રહી, જાણે ચોકીદારી કરી રહી હોય. મિત્રો, તે ક્ષણે મેં મારી દીકરીની આંખોમાં જોયું. એ આંખો જે ક્યારેય મને જોઈને ચમકી ઉઠતી હતી, જે બાળપણમાં રાત્રે ડરીને મારા ખોળામાં છુપાઈ જતી હતી, જે દરેક ખુશીમાં અને દરેક ગમમાં મારી તરફ ઉઠતી હતી. આજે એ આંખો મને એવી રીતે જોઈ રહી હતી જાણે હું કોઈ અજાણી વ્યક્તિ હોઉં, કોઈ બોજ હોઉં, કોઈ વસ્તુ હોઉં જેને વાપરીને મૂકી દેવામાં આવે છે. અને મિત્રો, બસ એ જ ક્ષણે કંઈક એવું બન્યું કે મારી અંદર કંઈ તૂટ્યું નહીં, પણ કંઈક જાગી ગયું. મહિનાઓથી દબાયેલો એક જ્વાળામુખી ફાટી નીકળ્યો અને હું હસવા લાગી, જોર જોરથી. 2 ધડક અઠાસ્ય કરીને હું એટલી હસી કે મારી આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ એ આંસુ પીડાના નહોતા, એ આંસુ તાકાતના હતા. મારું હાસ્ય સાંભળીને ચારેય જણા સ્તબ્ધ થઈ ગયા. અભિષેક જે દોરડું લઈને આવ્યો હતો તે થંભીને ઊભો રહી ગયો. મીરાએ ગભરાઈને કહ્યું, મમ્મી, તને શું થઈ ગયું છે? પાગલ થઈ ગઈ છે કે શું? મેં હસતા હસતા કહ્યું, પાગલ? ના બેટા, પાગલ તો તમે લોકો છો. તમને લાગે છે કે તમે મારો પાસપોર્ટ ચોરી લીધો. અરે, જે પાસપોર્ટ તમે મારા કબાટમાંથી લીધો ને, તે મારો જૂનો કેન્સલ થઈ ગયેલો પાસપોર્ટ હતો. નકામો કાગળ. મારો અસલી પાસપોર્ટ મારી પાસે સુરક્ષિત છે. મીરાનો ચહેરો ફીકો પડી ગયો. અભિષેકના હાથમાંથી દોરડું ખરી પડ્યું. કમલાજીનો અવાજ લથડી ગયો અને મહેન્દ્રજીએ મારો હાથ છોડી દીધો. મેં આગળ કહ્યું, અને હા, એક વાત બીજી પણ જણાવી દઉં. તમે લોકો જે અંગ્રેજીમાં વાતો કરતા હતા ને, તમારી એક એક વાત મેં સાંભળી છે અને સમજી છે. દરેક શબ્દ. મને અંગ્રેજી બહુ સારી રીતે આવડે છે. મેં 20 વર્ષ સુધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવ્યું છે. તમે લોકોએ મને મૂર્ખ સમજી, અભણ ઘરડી સ્ત્રી સમજી, પણ તમારી દરેક સાજીશ હું સમજી રહી હતી. તમે લોકોએ મને કેવી રીતે નોકરાણી કરી, કેવી રીતે તમે મારી પ્રોપર્ટી, મિલકત હડપ કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા, એ બધું જ મેં સાંભળ્યું છે.
મિત્રો, તે ક્ષણે એ ચારેયના ચહેરા પર જે ડર હતો તે જોવા જેવો હતો. પરંતુ કમલાજીએ પોતાની જાતને સંભાળતા કહ્યું, તો શું કરી લઈશ? પાસપોર્ટ હોય કે ના હોય, તું આ જ ઘરમાં છે. અમે તને જવા નહીં દઈએ. અભિષેકે ફરીથી દોરડું ઉપાડ્યું અને મારી તરફ વધ્યો. મહેન્દ્રજીએ ફરી મારો હાથ પકડી લીધો અને મીરા દરવાજા સામે ઊભી રહી ગઈ. હું ફરી હસી, વધુ જોરથી. તેમને લાગ્યું કે હું સાચે જ પાગલ થઈ ગઈ છું. અને મિત્રો, બસ એ જ ક્ષણે ડોરબેલ વાગી, ઝડપથી અને સતત. ડિંગ ડોંગ, ડિંગ ડોંગ, ડિંગ ડોંગ, ડિંગ ડોંગ. એ અવાજે આખા ઘરનું વાતાવરણ બદલી નાખ્યું. મહેન્દ્રજી દરવાજા તરફ ગયા. બહાર ડોકિયું કર્યું અને તેમનો ચહેરો પીળો પડી ગયો. ધ્રુજતા અવાજે બોલ્યા, બહાર પોલીસ છે. મિત્રો, એક ક્ષણમાં જાણે આખી દુનિયા થંભી ગઈ. મીરાના હાથ ધ્રુજવા લાગ્યા. અભિષેકના હાથમાંથી દોરડું ફરી ખરી ગયું. કમલાજી સોફા પર એ રીતે બેસી ગયા જાણે તેમના પગે જવાબ દઈ દીધો હોય. અને હું ત્યાં જ ઊભી હતી, શાંત, મજબૂત અને હસતી મુખે. મીરાએ ગભરાઈને પૂછ્યું, પણ મમ્મી, તારી પાસે તો ફોન પણ નહોતો. તે પોલીસને કેવી રીતે બોલાવી? મેં શાંત અવાજે કહ્યું, બેટા, આ દુનિયામાં હજુ પણ સારા લોકો બાકી છે. તે મને આ ઘરમાં કેદ કરીને રાખી. પણ તું ભૂલી ગઈ કે બાજુમાં પણ એક માણસ રહે છે જેનું દિલ હજુ ધડકે છે. મિસિસ રોબર્ટ્સ, તારી પાડોશણ. મેં તેમને બધું જ જણાવી દીધું હતું અને આજે સવારે જ્યારે મેં કચરો ફેંકવા જવાનું બહાનું કર્યું અને બગીચામાંથી તેમને ઈશારો કર્યો ત્યારે તેમણે મારા ઈશારા પર પોલીસને ફોન કરી દીધો. મિત્રો, દરવાજો ખુલ્યો. 2 પોલીસ અધિકારીઓ અંદર આવ્યા. એક પુરુષ અધિકારી અને એક મહિલા અધિકારી. સાથે મિસિસ રોબર્ટ્સ પણ હતા. પોલીસ અધિકારીએ પૂછ્યું, શકુંતલા દેવી કોણ છે? હું આગળ આવીને સીધી ઊભી રહી અને કહ્યું, હું જ શકુંતલા દેવી છું. મેં જ મિસિસ રોબર્ટ્સ દ્વારા મદદ માંગી હતી. પછી મેં તેમને અંગ્રેજીમાં સ્પષ્ટ શબ્દોમાં બધું જણાવ્યું. કેવી રીતે આ લોકોએ મને મમતાના નામે અહીં બોલાવી, કેવી રીતે ધીમે ધીમે મને નોકરાણી બનાવી દીધી, કેવી રીતે મારો પાસપોર્ટ અને ફોન છીનવી લીધા, કેવી રીતે મને બાંધવાની ધમકી આપી અને કેવી રીતે આ લોકો મારી મિલકત પણ હડપ કરવા માંગતા હતા. મહિલા અધિકારીએ મારી પાસે પાસપોર્ટ માંગ્યું. મેં રમેશની ડાયરીમાંથી મારો અસલી પાસપોર્ટ કાઢ્યો. તેમણે ચેક કર્યો. તે બિલકુલ સાચો અને માન્ય હતો. પછી તેમણે મીરા અને અભિષેકને પૂછ્યું કે શું આ સાચું છે? પહેલા તો બંનેએ ના પાડી. કહ્યું કે આ જૂઠું બોલી રહી છે. આ અમારી માતા છે. અમે આવું કેવી રીતે કરી શકીએ? પરંતુ ત્યારે જ મિસિસ રોબર્ટ્સે સાક્ષી આપી. તેમણે જણાવ્યું કે કેવી રીતે શકુંતલાએ તેમને રડતા રડતા બધું કહ્યું હતું, કેવી રીતે તે રોજ સવારે તેમને બારીમાંથી કામ કરતા જોતા હતા, સવારથી રાત સુધી, અને કેવી રીતે આ ઘરનો બીજો કોઈ સભ્ય ક્યારેય કોઈ કામ નહોતો કરતો. પોલીસે ચારેયની પૂછપરછ કરી અને જ્યારે અભિષેકના રૂમમાંથી મારો જૂનો કેન્સલ થયેલો પાસપોર્ટ અને મારો ફોન મળી આવ્યા ત્યારે તેમની બધી વાતો ખોટી સાબિત થઈ ગઈ. પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી. મિત્રો, તે ક્ષણે મીરા મારી પાસે આવી. તેની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, મમ્મી, મને માફ કરી દે. મારાથી ભૂલ થઈ ગઈ. પ્લીઝ મમ્મી, મને માફ કરી દે. મિત્રો, એક માતાનું હૃદય બહુ કોમળ હોય છે અને તે ક્ષણે મારું દિલ પણ પીગળી રહ્યું હતું. પરંતુ મારું મગજ મને યાદ અપાવી રહ્યું હતું કે આ એ જ દીકરી છે જે થોડી વાર પહેલા કહી રહી હતી કે આમના હાથ પગ બાંધી દો. આ એ જ દીકરી હતી જે મને નોકરાણી બનાવીને રાખવા માંગતી હતી, જે મારી મિલકત હડપ કરવાનું કાવતરું ઘડી રહી હતી. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, મીરા, હું તારી માતા છું અને માતા માફ કરી દે છે, પણ આજે હું તને માફ નહીં કરી શકું. એટલા માટે નહીં કે મારા દિલમાં ગુસ્સો છે, પણ એટલા માટે કે જો આજે મેં તને માફ કરી દીધી તો તું ક્યારેય સુધરીશ નહીં. તું બીજા કોઈની સાથે પણ આ જ કરીશ. માતાનો પ્રેમ આંધળો ન હોવો જોઈએ બેટા. અને આજે હું તને સજા નથી આપી રહી, તને પાઠ ભણાવી રહી છું. મિત્રો, પોલીસ ચારેયને પોતાની સાથે લઈ ગઈ. મને પણ લઈ ગઈ, પણ બહુ સન્માન સાથે. રસ્તામાં મહિલા અધિકારીએ મારો હાથ પકડ્યો અને કહ્યું, તમે ખૂબ જ બહાદુર સ્ત્રી છો શકુંતલા. મારી આંખોમાં આંસુ આવી ગયા. આ અજાણ્યા દેશમાં એક અજાણી મહિલાએ મને એ સન્માન આપ્યું જે મારી પોતાની દીકરીએ મારી પાસેથી છીનવી લીધું હતું. પોલીસ સ્ટેશનમાં બધી નોંધ થઈ. ભારતીય એસએમબીને પણ જાણ કરવામાં આવી. અને મિત્રો, અહીં સુમિતને જ્યારે 3 દિવસ સુધી મારો કોઈ મેસેજ ન મળ્યો ત્યારે તેણે પણ ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. દૂતાવાસ પહેલાથી જ સતર્ક થઈ ચૂક્યું હતું.
તેમણે મારા માટે પાછા આવવાની ટિકિટની વ્યવસ્થા કરી આપી. મિત્રો, જતા પહેલાં મેં છેલ્લી વાર મીરાના ઘરે જવાની પરવાનગી માંગી. હું પોલીસ સાથે ગઈ, અંદર ગઈ અને આરાધ્યાને ખોળામાં લીધી. તેને મારા હૃદય સરસી ચાંપી, તેની નિર્દોષ આંખોમાં જોયું અને બોલી, મારી ડીંગલી, તારી નાનીને જવાનું છે. ખબર નહીં ફરી ક્યારે મળીશું, પણ તું જ્યાં પણ રહે ખુશ રહે અને મોટી થઈને એક સારી માણસ બને. એક એવી માણસ જે પોતાની માતાનું સન્માન કરે અને પોતાના વડીલોનો આદર કરે. મેં તેના કપાળ પર એક ચુંબન કર્યું અને તેને પાછી મૂકી દીધી. તે ક્ષણે મારું દિલ એટલા ટુકડાઓમાં વહેંચાયેલું હતું કે મને ખબર નહોતી કે હું કેવી રીતે ચાલી રહી છું. હું એરપોર્ટ પર પહોંચી, ચેક-ઇન થયું અને જ્યારે વિમાન ઉડ્યું ત્યારે મેં બારીની બહાર જોયું. એ દેશ જે પહેલા દિવસે બહુ સુંદર લાગ્યો હતો, હવે મને તદ્દન અજાણ્યો લાગી રહ્યો હતો. મેં મારા પર્સમાંથી રમેશની તસવીર કાઢી, જોયું અને બોલી, રમેશ, તમારી શકુંતલા પાછી ફરી રહી છે. હારીને નહીં, જીતીને. તમે કહ્યું હતું ને કે હું મજબૂત છું, તો જુઓ, મેં આજે સાબિત કરી દીધું. વિમાન જ્યારે ભારતની ધરતી પર ઉતર્યું અને હું બહાર નીકળી, ત્યારે સુમિત અને પ્રિયા બંને એરપોર્ટ પર ઊભા હતા. સુમિતને જોતાં જ હું દોડી. હા મિત્રો, 60 વર્ષની ઉંમરે હું દોડી અને સુમિતે મને ગળે લગાવી લીધી. બોલ્યો, મમ્મી, હવે ક્યારેય ક્યાંય નહીં જાઓ. હું છું ને? પ્રિયાએ મારા પગે લાગીને કહ્યું, મમ્મી, તમે અમારા ઘરની લક્ષ્મી છો. કોઈ તમને અમારાથી છીનવી ન શકે. મિત્રો, મારી આંખોમાંથી જે આંસુ વહ્યા તે વર્ષોથી દબાયેલા હતા. તે દરેક એવી રાતના હતા જ્યારે હું એકલી રસોડામાં રડી હતી. તે દરેક એવી ક્ષણના હતા જ્યારે મારી દીકરીએ મને નોકરાણી કહી હતી. અને તે ક્ષણના પણ હતા જ્યારે મારી દોહિત્રીને છોડીને આવવું પડ્યું હતું. પરંતુ એ આંસુઓમાં પીડાની સાથે સાથે એક રાહત પણ હતી, એક જીતનો અહેસાસ પણ હતો. ઘરે પહોંચી તો સૌથી પહેલા રમેશની તસવીર સામે ગઈ, દીવો પ્રગટાવ્યો, હાથ જોડ્યા અને બોલી, રમેશ, તમારો પ્રેમ આજે પણ મને તાકાત આપે છે. તમારી યાદો મારી ઢાલ બની અને તમારી એ ડાયરી જેમાં તમે અમારા પ્રેમની વાર્તા લખી હતી, એ જ ડાયરીએ મારો પાસપોર્ટ બચાવ્યો. તમે એકવાર કહ્યું હતું ને કે પ્રેમ સૌથી મોટી તાકાત છે. આજે મેં જાણી લીધું કે તમે સાચું કહેતા હતા. મિત્રો, મને પછીથી ખબર પડી કે મીરા, અભિષેક, કમલાજી અને મહેન્દ્રજી ચારે પર કેસ દાખલ થયો. તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને સજા પણ મળી. મને નથી ખબર કે સજા કેટલી મોટી હતી, પણ મને એટલી ખબર છે કે તે દિવસે જે શરમજનક સ્થિતિ તેમને ભોગવવી પડી, જે બદનામી થઈ, તે કોઈ પણ સજા કરતાં મોટી હતી. મિત્રો, કેટલાય મહિનાઓ પછી એક દિવસ મારા ફોન પર મીરાનો મેસેજ આવ્યો. લખ્યું હતું, મમ્મી, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું જાણું છું કે હું માફીને લાયક નથી, પણ તોય કહી રહી છું કે હું તમારી દીકરી છું અને હંમેશા રહીશ. મિત્રો, મેં એ મેસેજ વાંચ્યો, વારંવાર વાંચ્યો અને પછી ફોન કરી દીધો. કોઈ જવાબ ન આપ્યો. શું હું ક્યારેય મીરાને માફ કરીશ? કદાચ એક દિવસ, કદાચ કરીશ. કારણ કે માતાનું હૃદય આખરે તું માતાનું હૃદય છે, પરંતુ આજે નહીં. આજે મારે મારા આત્મસન્માનને જીવંત રાખવું છે, પોતાના માટે જીવવું છે અને દુનિયાને બતાવવું છે કે એક સ્ત્રી ભલે ગમે તે ઉંમરની હોય, જો તે ધારી લે તો કોઈ તાકાત તેને ઝુકાવી શકતી નથી. મિત્રો, મારી વાર્તા અહીં જ પૂરી થાય છે, પણ તેનો બોધપાઠ પૂરો નથી થતો. આ વાર્તા એ દરેક માણસ માટે છે જે કોઈના પર આંખ બંધ કરીને ભરોસો કરે છે. પછી ભલે તે પોતાનો દીકરો હોય, દીકરી હોય, જમાઈ હોય કે વહુ. ભરોસો કરો પણ આંખ ખુલ્લી રાખો. પ્રેમ કરો પણ પોતાનું આત્મસન્માન ન વેચો. કોઈના માટે પણ પોતાની ઇજ્જત, પોતાના અધિકારો અને પોતાની ઓળખ ન છોડો. કારણ કે જે દિવસે તમે તમારું આત્મસન્માન ગુમાવી દીધું, તે દિવસે તમે બધું જ ગુમાવી દીધું. અને મિત્રો, જો ક્યારેય પરિસ્થિતિ બગડે, ક્યારેય રસ્તો અંધકારમય લાગે તો ગભરાશો નહીં. દિલના બદલે મગજથી વિચારો, કારણ કે દિલ તમને રડાવશે પણ મગજ તમને બચાવશે. અને યાદ રાખો કે દરેક કાળી રાત પછી સવાર ચોક્કસ આવે છે. બસ એ સવાર સુધી ટકી રહેવાની હિંમત. મિત્રો, જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી હોય તો તમારા મનના વિચારો કોમેન્ટ્સમાં જરૂર લખજો. જણાવજો કે શું શકુંતલાએ સાચું કર્યું અને શું મીરાને માફ કરવી જોઈએ. આ વિડીયોને લાઇક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, જેથી દરેક માતા સુધી, દરેક દીકરી સુધી આ બોધપાઠ પહોંચે. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. ધન્યવાદ.